સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કુર વિટલાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત સંતો તેમજ કથાવિલાસ એવા ધનબાદના સર્વે બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ત્રિદિવસીય શ્રીમદ સત્સંગી જીવન કથા આજે તૃતીય દિવસ, અંતિમ સત્ર. ગત કથા સત્રની અંદર આપણે શ્રવણ કર્યું ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી નારાયણ મુનિ રામાનંદ સ્વામીના અંતર ધ્યાન પછી દેહ ત્યાગ પછી પહેલી સભા ભરાઈ છે. 14માની સભા, પહેલો ધર્મોપદેશ. બધાને આતુરતા હતી આજે ભગવાન ધર્મ ધુરંધર થયા પછી, ગાદીપતિ થયા પછી પહેલી સભા શું કહેશે? સ્વામિનારાયણ ભગવાને 14માની સભાની અંદર ધર્મનો ઉપદેશ આપ્યો છે. ધર્મની વાત કરી છે. ધર્મની વાત કર્યા પછી મહારાજ ધીમેકથી રહી સર્વે સંતો ભક્તોને, રામાનંદ સ્વામીના તમામ શિષ્યો જે શોકાતુર છે, હૃદયમાં ગુરુનો વિયોગ સતાવે છે, મહારાજ કહે, સંતો ભક્તો, આપણા ગુરુ આપણી વચ્ચેથી વિદાય થયા છે, એ વાત હકીકત છે. પણ મહાપુરુષોનું આગમન અને વિદાય એ કેવળ કલ્યાણ માટે હોય છે, કલ્યાણ અર્થે હોય છે. એ ક્યારે જન્મ લેતા નથી ને ક્યારે મૃત્યુ પણ પામતા નથી. એ સ્વતંત્ર હોય છે, એ માયાને આધીન નથી હોતા. સામાન્ય જીવ છે એ માયાને પરવશ થકો, કર્મને પરવશ થકો જન્મ ધારણ કરે છે અને કર્મને પરવશ થકો દેહ ત્યાગ કરે છે. પરંતુ મહાપુરુષો એ સ્વતંત્ર થકા ભૂમંડળ ઉપર જન્મ ધારણ કરે છે અને સ્વતંત્ર થકા ભૂમંડળ ઉપરથી તિરોભાવ પામે છે. એટલે એના પાછળ જે શોક કરવો ને એ યોગ્ય નથી. બીજી વાત, મહાપુરુષોનું જવું એ જવું નથી હોતું. એ ગુરુદેવ આપણી વચ્ચે સદૈવ રહેશે. અને ભક્તો, આ પ્રસંગ આવ્યો છે એટલે કહેવાનું મન થશે. હેત હોય ને, હેત એમાં પણ ભગવાન અને મહાપુરુષોમાં હેત હોય ને. આ દુનિયામાં તમને મળવું હોય, કોઈ બીજા વ્યક્તિને મળવું તો આપણે શું કરીએ? ફોન લગાડી, કેમ છો ભાઈ, ક્યાં છો, શું કરો છો, મળીએ ને. ઈશ્વરની દુનિયામાં પણ એક
આંતરિક સંવાદ, ઇન્ટરનલ કોમ્યુનિકેશનની સિસ્ટમ ભગવાને આપણી અંદર મૂકી છે. આંતરિક સંવાદ. અને એના માટે નેટવર્ક કયું કામ કરે છે ખબર છે? રિલાયન્સ, જીઓ, એરટેલ કે વોડાફોન નથી. અને એના માટે નેટવર્ક છે પ્રેમ. પ્રેમ જેટલો પ્રગાઢ એટલી આંતરિક સંવેદનાના તાર જોડાય. દુનિયાની અંદર પણ કોઈ વ્યક્તિને આપણે પ્રેમ કરતા હોઈએ ને, અને તમે પોતે અનુભવ્યું પણ છે, કોઈ વ્યક્તિને 2 દિવસથી આપણે યાદ કરતા હોઈએ અને પછી જ્યારે ફોન કરીએ ને તો સામેવાળી વ્યક્તિ આપણને એમ જ કહે કે મને 2 દિવસથી એમ થાય છે કે ફોન કરું. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? જેના પ્રત્યે પ્રેમ હોય ને એ વ્યક્તિને જ્યારે આપણે સંભાળવા માંડીએ ને એટલે એમને પણ આપણા વિચાર શરૂ થઈ જાય. જેટલો પ્રેમ પ્રગાઢ હોય ને એટલું આ કોમ્યુનિકેશન થાય, આંતરિક સંવેદનાથી જોડાણ થાય. અત્યારે યંત્ર યુગમાં જીવીએ છીએ આપણે, પણ આ યંત્ર યુગનો પ્રારંભ નહોતો થયો એથી પહેલા કોઈ પુરુષ પરદેશ ગયો હોય અને કઈ એવી આકસ્મિક કોઈ ઘટના બને અને પતિ મૃત્યુ પામે, પતિ અચાનક મૃત્યુ પામે, તો એ દિવસે એ જ ક્ષણે પત્નીને પણ એવા વિચાર આવે એનું શું થયું હશે? આજે મને આવા વિચાર કેમ આવે છે? એને કંઈ થયું તો નહીં હોય ને? અને કોઈ બુદ્ધિશાળી બાઈ હોય અને સમય તારીખ નોંધી લે તો 2-5 મહિના પછી તાર આવે, સમાચાર આવે કે ભાઈ ગુજરી ગયા. અને તારીખ અને સમય જો જોવે ને તો એક જ હોય. એ કયો સંવાદ છે? અંતરનો સંવાદ છે. જેટલો પ્રેમ પ્રગાઢ એટલી આંતરિક સંવેદનાના આધારે ઇન્ટરનલ કોમ્યુનિકેશન શરૂ થાય. જેટલો પ્રેમ મજબૂત એટલો. પણ માયાના જીવ સાથે, દુનિયાવી લોકોની સાથે પ્રેમ કરતા હોઈએ ને તો આ લોકમાં જ્યાં સુધી હોઈએ ત્યાં સુધી સંવેદનાના તાર જોડાયેલા રહે, ત્યાં સુધી સંવેદનાના તાર જોડાયેલા રહે. પણ એનું મૃત્યુ થઈ જાય પછી કોમ્યુનિકેશન કટ થઈ જાય. શું થઈ જાય? પછી કોમ્યુનિકેશન રે ખરું, પણ ક્યાં સુધી રે ખબર છે? એ જીવને બીજું શરીર ફાળવાઈ ન જાય ત્યાં સુધી. કર્મના આધારે એનો બીજો દેહ ન મળી જાય ત્યાં સુધી એની સાથે કોમ્યુનિકેશન રહે. ઘણાને કે પિતૃઓ દેખાતા હોય, એને બીજું શરીર ફળવાઈ ગયું, બીજો દેહ મળી ગયો એટલે કોમ્યુનિકેશન કટ. તો પ્રેમ જેટલો પ્રગાઢ હોય ને એટલો ભીતરથી એક સંવાદ શરૂ થાય, કોમ્યુનિકેશન શરૂ થાય, વાર્તાલાપ શરૂ થાય. દુનિયાના માણસને કરેલો પ્રેમ છે એ જ્યાં સુધી આ દેહ હોય ત્યાં સુધી ચાલે, પણ ભગવાન અને મહાપુરુષોને કરેલો પ્રેમ છે એ એવરલાસ્ટિંગ, એનો કોઈ અંત નથી. આવું સંભવી શકે જ્યારે પ્રેમ પ્રગાઢ હોય ને ત્યારે એક જે જમીની આવરણ છે, ડિસ્ટન્સ છે, એ કટ થઈ જાય. કાળનું આવરણ છે કટ થઈ જાય જ્યારે પ્રેમ હોય ને ત્યારે. અને એક સંવાદ, વાર્તાલાપ શરૂ થાય. કેવી રીતે શરૂ થાય? રામાનંદ સ્વામી અને ભગવદપાદ રામાનુજાચાર્યની વચ્ચે 700-750 વર્ષનો ગેપ છે.
તો રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય હોઈ શકે? સંભવ છે? કેમ માન્યમાં આવે? પણ ભક્તો, રામાનંદ સ્વામીને આત્માનંદ સ્વામી પાસે નિરાકાર તેજનું દર્શન કરાવ્યું. આત્માનંદ સ્વામી એનાથી સંતોષ ન થયો અને રામાનંદ સ્વામી હૈયામાં એક ગાંઠ વાળી સમગ્ર ભારત વર્ષ ઉપર નજર કરીને સાકાર ભગવાનની ઉપાસના, તો એની દ્રષ્ટિ, એને વિચાર આવ્યો, એને ખબર પડી રામાનુજાચાર્ય. એટલે એ સોરઠ છોડી, ગિરનાર છોડીને સીધા પહોંચ્યા શ્રીરંગ ક્ષેત્ર. જોજો, આજે પણ હું ને તમે બ્રહ્માનંદ અને મુક્તાનંદ સ્વામીની સાથે વાત કરી શકીએ. કેમ સ્ટાર્ટ થાય? રામાનંદ સ્વામી અને રામાનુજાચાર્યની વચ્ચે વાર્તાલાપ શરૂ કેમ થયો? એના ગુરુ કેવી રીતે થયા? રામાનુજાચાર્યનું સિદ્ધ સ્થાન, અતિ પસંદગીનું પ્રિય સ્થાન શ્રીરંગ ક્ષેત્રની અંદર રામાનંદ સ્વામી પહોંચ્યા. સૌથી પહેલું કાર્ય કર્યું, રામાનંદ સ્વામીએ ભગવદપાદ રામાનુજાચાર્યના જીવન પ્રસંગને આલેખતું શાસ્ત્ર એટલે પ્રપન્નામૃત, એનું વાંચન શરૂ કર્યું. એનું અધ્યયન, મનન, નિધિધ્યાસ શરૂ કર્યું. એના જીવનને જાણવાનો, એના જીવનને માણવાનો, એને હૃદયસ્થ કરવાનો પ્રયાસ કર્યો. સાથે સાથે હૃદયથી એના જીવનને જાણ્યા પછી એને પ્રબોધેલ જે શાસ્ત્ર છે, એ ગીતા ઉપરનું ભાષ્ય છે, બ્રહ્મસૂત્ર ઉપરનું ભાષ્ય છે, અન્ય જે શાસ્ત્રો છે એને વાંચન, એનું મનન, એનો નિધિધ્યાસ કર્યા પછી હૃદયથી રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્યને સ્વીકારી લીધા. પણ જેમ જેમ પ્રપન્નામૃત શાસ્ત્રનું વાંચન શરૂ થયું ને, તેમ તેમ ભગવદપાદ રામાનુજાચાર્ય પ્રત્યે એનો પ્રેમ બેવડાતો ગયો, વધતો જ ગયો દિન પ્રતિદિન. પ્રેમ એટલો પરાકાષ્ઠાએ પહોંચ્યો, પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યો ને, ત્યાં કાળનું આવરણ કટ થઈ ગયું. 700-750 વર્ષનો કાળ છે ને, એ કટ થઈ ગયો. અને એક રાત્રે રામાનંદ સ્વામીને રામાનુજાચાર્યનું દર્શન થયું. શાસ્ત્રમાં શબ્દ પ્રયોગ કર્યો છે સ્વપ્ન, પણ એ સ્વપ્ન સામાન્ય સ્વપ્ન નથી. શું કામ? મને કે તમને સ્વપ્નમાં સાપ ડંખ મારે, આંખ ખુલી જાય આપણી, તો આપણા શરીર ઉપર ડંખ હોય છે? તો રામાનંદ સ્વામીને ભગવદપાદ રામાનુજાચાર્ય દર્શન આપ્યું, ઉર્ધ્વપુંડ તિલક દીક્ષા આપી, ગુરુ મંત્ર આપ્યો, અને જ્યારે આંખ ખુલીને તો શરીર ઉપર ઉર્ધ્વપુંડ તિલક હતા. તો એ સ્વપ્ન નથી, એક રૂબરૂ ભાવ સમાધિસ્થ અવસ્થામાં રૂબરૂ મુલાકાત છે. તો 700 વર્ષના કાળનું જે આવરણ હતું એ કટ થઈ ગયું. જ્યારે પ્રેમ પક્વ અવસ્થાને પામે ને, ત્યારે કાળ તૂટી જાય. મીરા અને કૃષ્ણની વચ્ચે 4500 વર્ષનું કાળનું આવરણ છે. પણ એ જેમ પ્રેમ પક્વ અવસ્થાને પામ્યો ને, 4500 વર્ષનું કાળનું આવરણ તૂટી ગયું. એને બોલતા ચાલતા કૃષ્ણ દેખાય, ઊભી બજારમાં દોટ મૂકે, કાના ઉભો રે, ઉભો રે, ઉભો રે કાના. કાળનું આવરણ તૂટી ગયું. પ્રેમ છે ને, એ ભીતર અંતર સંવાદની જેમ બાર યંત્રથી જેમ સંવાદ થાય છે ને, એમ જેટલો પ્રેમ પક્વ એટલો ભીતરથી વાર્તાલાપ શરૂ થાય. વાર્તાલાપ નહીં કેવળ,
જેમ જેમ પ્રેમ પક્વ અવસ્થાને પામે ને ત્યારે એ પ્રિય પાત્ર એ ભગવાન કે મહાપુરુષ નજરની સામે પ્રસ્તુત પણ થાય. એનાથી થોડા ઓરા આવીએ તો રામાનંદ સ્વામીના તમામ શિષ્યોની અંદર જ્યારે એ રામાનંદ સ્વામી દેહ ત્યાગ કરીને ધામ સીધાવી ગયા પછી રામાનંદ સ્વામીના શિષ્યોમાં બે ભાગ થઈ ગયા. એક એવો શિષ્ય સમુદાય હતો કે જેણે રામાનંદ સ્વામીને સ્વીકારી લીધા, કે સજાનંદ સ્વામીને, કે ગુરુએ જે કીધું, ગુરુએ જેને ગાદી ઉપર નિયુક્ત કર્યા એ અમારે મન સર્વસ્વ, અમને એમાં કાંઈ વાંધો નથી. પણ રામાનંદ સ્વામીના કેટલાક શિષ્યો એવા પણ હતા, એના મનમાં શંકાનો દોર શરૂ થયો કે આ સજાનંદ સ્વામી સમાધિઓ કરાવી અને ગુરુ કરતા પોતાને ચડિયાતા મોટા છે એવું સાબિત કરવાનો પ્રયાસ કરે છે. મનમાં શંકાનો દોર શરૂ થયો. હજુ તો ગુરુ વિદાય થયા છે, થોડો જ સમય થયો છે અને ગુરુની પ્રવર્તાવેલી પરંપરા વેર વિખેર ન થઈ જાય એના માટે રામાનંદ સ્વામીના સુગ્ન શિષ્યો ભેગા મળ્યા. શું કરવું કે જેના કારણે આ જે વિચાર ભેદ થઈ રહ્યો છે એ ન થાય? તો બધા ભેગા મળીને સર્વાનુમતે એવો નિર્ણય કર્યો કે આપણે સહજાનંદ સ્વામી નારાયણ મુનિને કહીએ કે તમે આ બધાને થોડું ઓછું ગમે છે, રૂચે છે ઓછું, તો આવું ન કરો તો સારું. સમજાવીએ તો જેના કારણે મન નોખું પડવા માંડ્યું છે એ ન થાય. હવે કે કોણ સહજાનંદ સ્વામીને? તો નક્કી થયું કે આ સહજાનંદ સ્વામીને ભલામણ કરવાની જવાબદારી કોણ લે? મુક્તાનંદ સ્વામીને કામ સોંપવામાં આવ્યું. સ્વામી ભુજનગરમાં હતા, ત્યાંથી બોલાવવામાં આવ્યા. સ્વામી આવ્યા. અરે સ્વામી હજી જેમ ભક્તો મુક્તાનંદ સ્વામીના જીવનની વાત કરીએ ને તો એ કેવા સાધુ હશે. આ દુનિયામાં જેને જિંદગીમાં ક્યારે પણ રજોગુણ અને તમોગુણ ન વ્યાપ્યા હોય ને એવા કોઈ ભગવાન પછીનું કોઈ વ્યક્તિત્વને જોવું હોય ને તો એ મુક્તાનંદ સ્વામી. એવું કેમ કહી શકાય? તો સ્વયં સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે અમે લોજમાં જોયા ને તે દિવસથી ચડતો ને ચડતો રંગ છે. અને મારા ને તમારા જીવનમાં સત્સંગ અપડાઉન થાય. શેના આધારે થાય? સત્વગુણ, રજોગુણ અને તમોગુણના વેગના આધારે ચડાવ ઉતરાવ આવે. પણ મુક્તાનંદ સ્વામીના જીવનમાં ક્યારે ચડાવ ઉતરાવ આવ્યો નથી. કોણ પ્રમાણપત્ર આપ્યું? સ્વયં ભગવાને આપ્યું. જેણે જિંદગીમાં ક્યારે ક્રોધ કર્યો નથી અને એને ઠપકો દેવાનું કહેવામાં આવે, એ કેવો ઠપકો દે? એને કહેવાનું આવે ને તો એના ઠપકાની અંદર પણ પ્રેમ હોય, મીઠાશ. અને જે મીઠા શબ્દોની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ્યું, મહારાજ દિયો પાખંડ મેલી સતસંગ માન થાવું ફેલી સમાધિ કાંઈ નથી સોયલી મોટા યોગીને પણ છે દોયલી તે તો જેને તેને કેમ થાય બીજા માને અમે ન મનાય બીજા માને અમે ન મનાય. આ મીઠા પ્રેમના વચનો મુક્તાનંદ સ્વામી કહે ને એટલી વારમાં તો મહારાજે દ્રષ્ટિ કરી અને સ્વામીની સાથે નાના સાધુ હતા સેવામાં, દ્રષ્ટિ કરીને એને સમાધિ થઈ, દબ દઈને પડ્યા. વળી મહારાજ કે સ્વામી સ્વામી શું થયું? સાધુરામને જુઓ જુઓ. સ્વામી નાડી વેદું પણ જાણતા, નાડી જુએ ને તો નાડી હાથમાં ન આવે. શું કેવું? સ્વામી કંઈ બોલી ન શક્યા અને સ્વામી બોલી ન શક્યા
અને સ્વામી થોડીક વાર સભામાં રહ્યા અને પછી મનમાં વિચારનો દોર શરૂ થયો કે ગુરુ થોડો સમય હજી પૃથ્વી પર રહ્યા હોત ને તો આ સ્થિતિનો સર્જાત તો સારું થાત. આવો વિચાર આવ્યો. કોણ યાદ આવ્યું? મુક્તાનંદ સ્વામીને ગુરુ યાદ આવી ગયા, રામાનંદ સ્વામી યાદ આવી ગયા. જ્યાં રામાનંદ સ્વામી યાદ આવ્યા ને અને મુક્તાનંદ સ્વામી ખાખરાના વનમાં જઈ રહ્યા હતા. જોજો, જેટલો પ્રેમ બળવાન છે એટલો વાર્તાલાપ શરૂ થાય. શું થાય? જેટલો પ્રેમ એટલો સંવાદ શરૂ થાય. ખાખરાના વનમાં જાય અને ત્યાં તો રામાનંદ સ્વામી સામે આવીને કીધું, અરે મુક્તાનંદ, તમે ભૂલા પડ્યા? તો જે રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને દર્શન દઈને એમ કહે કે તમે ભૂલા પડ્યા, તો રઘુનાથ દાસને ન કહેવું જોઈએ? કેવું જોઈએ કે ન કહેવું જોઈએ? પણ એમને કહેવા માટે રામાનંદ સ્વામી આવ્યા નથી. મેઘજી વણિક મહારાજની સામે બાવડું ચડાવ્યું માંગરોળની અંદર, તો એને ઠપકો દેવો જોઈએ કે ન દેવો જોઈએ? પણ એને કહેવા માટે રામાનંદ સ્વામી આવ્યા નથી. પણ રામાનંદ સ્વામીના તમામ શિષ્યોની અંદર રામાનંદ સ્વામીને વિશે સૌથી અનન્ય પ્રેમ જો કોઈને હોય ને તો પુરુષ ભક્તોની અંદર એ મુક્તાનંદ સ્વામીને છે. અને બેનો ભક્તોની અંદર જો રામાનંદ સ્વામીને પ્રેમ હોય ને તો લાદીબાને છે. તો લાદીબાને જેટલો પ્રેમ બળવાન એટલો ભીતરથી સંવાદ શરૂ થાય. કાળનું આવરણ તૂટી જાય. કાળનું આવરણ તૂટી જાય અને વાર્તાલાપ શરૂ થાય ભગવાનની સાથે, મુક્તોની સાથે. એટલા માટે મહારાજ 14માની સભાની અંદર કહે છે તમામ શિષ્યોને, ગુરુને ક્યારેય ગયેલા જાણવા નહીં. મહાપુરુષો સદૈવ આપણી વચ્ચે હોય છે, પણ જેટલો એને વિશે પ્રેમ હોય ને એટલી મારી તમારી વાત થાય. અને પ્રેમ ન હોય ને તો આ દુનિયામાં કોઈ આપણી સાથે બોલવા તૈયાર થતું નથી. જેટલો પ્રેમ નિષ્ઠા હોય એટલે ગુરુને ક્યારે ગયેલા જાણવા. એટલા માટે મહાપુરુષોની વિદાય તો કેવળ ને કેવળ લીલા છે, એને ક્યારેય ગયેલા જાણવા નહીં. એટલે રામાનંદ સ્વામીના તમામ શિષ્યોની આગળ ધીરજ આપતા સહજાનંદ સ્વામી નારાયણ મુનિ કહે છે, સંતો ભક્તો ગુરુદેવને ક્યારે ગયેલા જાણશું નહીં. અને ગુરુદેવ આપણી વચ્ચે જ છે. એના કાર્યથી, એના ગુણોથી સદૈવ આપણી સાથે રહેશે. અને ભક્તો વાત કરતા કરતા સત્સંગી જીવનમાં એ પ્રસંગ સતાનંદ સ્વામીએ એ નથી નોંધ્યો. એના પાછળ જે રહસ્ય હશે તો સતાનંદ સ્વામી જાણે, આપણી માનવ બુદ્ધિ ન કહી શકાય. પણ અન્ય શાસ્ત્રોની અંદર એનો ઉલ્લેખ જોવા મળે. આ 14માની સભા, ગુરુદેવનો વિયોગ કરવો યોગ્ય નથી. આટલી વાત કરતા કરતા ધીમેકથી રહી અને સભાની અંદર મહારાજે આજે 14માની સભા, અને મહારાજ કહે આજથી હવે તમે સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરજો. 14માની સભાની અંદર મહારાજે સ્વામિનારાયણ મંત્રનો ઉદ્ઘોષ કર્યો. સ્વામિનારાયણ મંત્રનો ઉદ્ઘોષ કર્યો ને એટલે સભાની અંદર આજ દિવસ સુધી, કારણ કે રામાનંદ સ્વામી એમના શિષ્યોની અંદર કેટલાક શિષ્યો કારણ રામાનંદ સ્વામી કેટલીક જગ્યાએ રામ મંદિરો પણ બનાવેલા, ભુજની અંદર, અમદાવાદની અંદર, અને કેટલીક જગ્યાએ એ દ્વારિકાધીશ એ ભગવાન કૃષ્ણના મંદિરો પણ બનાવેલા. એટલે રામાનંદ સ્વામીના કેટલાક શિષ્યો હોય તો એ રામ મંત્રનો જપ કરતા હોય, કેટલાક કૃષ્ણ મંત્રનો જપ કરતા હોય. એમ જેને જેને જે મંત્ર રૂચતો હોય એ મંત્રનો જપ કરતા હતા. પણ આજે જાણે કે
ભજન, એક મંત્ર. અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે આજથી તમે બધા સ્વામિનારાયણ મંત્રનો જાપ કરજો. જ્યાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાની વાત મહારાજે 14માની સભાની અંદર કરીને, એટલે સભાની અંદર ધીરે ધીરે અંદર અંદર ઘૂસપૂસ થવા લાગે. રામ જ્યાં બોલાય ને ત્યાં મને તમને ત્રેતા યુગ યાદ આવે. ભગવાન રામચંદ્રજીના કથા પ્રસંગો યાદ આવે. એટલે કોઈ એમ કહે કે રામનો જપ કરવો તો સમજી શકાય કે ભગવાને પૂર્વે રામ રૂપે અવતાર ધારણ કર્યો હતો અને એ મંત્ર છે. કૃષ્ણ મંત્રનો જાપ કરવાની કોઈ વાત કરે તો સમજી શકાય કે ભગવાને પૂર્વે કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો હતો, એટલે એ મંત્રનો જાપ કરવાનું સમજી શકાય. અરે કોઈ નરનારાયણ કહે તો સમજી શકાય કે ભગવાન પૂર્વે એ શસ્ત્રકુંચી નામના દૈત્યનો વધ કરવા માટે ભાગવતમાં પણ સંદર્ભ આવે કે ભગવાન કળિયુગના ભક્તોને માટે બદ્રિકાશ્રમમાં રહી અખંડ તપસ્યા કરે છે. તો નરનારાયણ મંત્ર આવે તો સમજી શકાય કે ભગવાનનો અવતાર થયા છે, એટલે નરનારાયણ મંત્રનો જપ કરી શકાય. લક્ષ્મી નારાયણનો મંત્ર જપ કરી શકાય. ભગવાન જ્યારે લક્ષ્મીજીથી યુક્ત હોય ત્યારે લક્ષ્મી નારાયણ, અરે રાધા કૃષ્ણ મંત્રનો જપ કરી શકાય. પણ આ સ્વામિનારાયણ, આનાથી પહેલા કોઈ અવતાર થયો હોય એવો ક્યાંય ઉલ્લેખ જોવા નથી મળતો. આ મંત્ર કોનો મંત્ર છે? સભાની અંદર 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 વાર્તા ચહલપહલ શરૂ થઈ છે. સ્વામિનારાયણ એટલે કોણ? આ ચહલપહલ શરૂ થઈને ભક્તો ત્યારે એક અદ્ભુત અને આશ્ચર્યકારી ઘટના બની છે. બન્યું છે એવું વિહારીલાલજી મહારાજે કળશમાં નોંધ્યું છે. આ 14માની સભાની અંદર ઝરણાપરણાના શીતળદાસ નામના સાધુએ સભાની અંદર આવ્યા છે. આવવા પાછળનું કારણ એ હતું કે એને રામાનંદ સ્વામી વિશે ઘણું સાંભળ્યું હતું. રામાનંદ સ્વામીના દર્શનની આશાએ એ શીતળદાસ સાધુએ સભામાં આવ્યા. સભામાં આવ્યા, કોઈને પૂછ્યું રામાનંદ સ્વામી ક્યાં મળશે? ત્યારે કોઈએ કીધું કે તમે 14-15 દિવસ મોડા પડ્યા. એ રામાનંદ સ્વામી તો દેહોત્સર્ગ કરી ભગવત ધામ સીધાવી ગયા. એટલે શીતળદાસનું મન ઉદાસ થયું. ત્યાંથી પાછા વળવાની તૈયારી કરે ને ત્યાં વળી કોઈએ કીધું કે એ રામાનંદ સ્વામીના શિષ્ય, જેને સ્વયં રામાનંદ સ્વામીએ જ પોતાની ગાદી ઉપર નિયુક્ત કર્યા છે, આ સહજાનંદ સ્વામી, આ નારાયણ મુનિ, એ પણ દર્શન કરવા જેવા છે. એટલે શીતળદાસ સભાની અંદર આવ્યા. આશા શું છે? રામાનંદ સ્વામીના દર્શન. રામાનંદ સ્વામીના દર્શનની આશાએ એ શીતળદાસ સભાની અંદર આવ્યા છે. મહારાજનો ભાવ જાણી જોઈ અને શીતળદાસ અને સભાની અંદર સ્વામિનારાયણ મંત્રનો જપ કરતાની સાથે, મંત્રનું ઉચ્ચારણ કરતાની સાથે જ રામાનંદ સ્વામીના દર્શનની ઈચ્છા હતી ને, અને ત્યાં તો શીતળદાસને સમાધિ થઈ. શીતળદાસને સમાધિ થઈ અને શીતળદાસ સમાધિમાં ધામમાં ગયા. ધામમાં ગયા ને તો એને આશ્ચર્ય જોયું. શું? તો કે જે રામાનંદ સ્વામીને શીતળદાસ એ સાક્ષાત ભગવાન માની હતા, એ રામાનંદ સ્વામી તો અક્ષરધામની અંદર એ સહજાનંદ સ્વામી જે નીચે ગાદી ઉપર આરૂઢ, હજી તો નાની 21 વર્ષની ઉંમર છે, અને 21 વર્ષની ઉંમરના સહજાનંદ સ્વામીને ધામની અંદર પરાત્પર નારાયણના દર્શન, બે મૂર્તિ એક જોઈ. રામાનંદ સ્વામીને પણ એ સહજાનંદ સ્વામીની સેવામાં જોયા. અને અલૌકિક આશ્ચર્ય, એના મનની મૂંઝવણ ટળી ગઈ. અને શીતળદાસ, આખી સભાની અંદર પ્રશ્ન હતો કે સ્વામિનારાયણ એટલે કોણ? સ્વામિનારાયણ એટલે કોણ? અને ત્યાં તો શીતળદાસ સમાધિમાંથી જાગૃત થયા અને સ્વામિનારાયણ એટલે કોણ એનું નિરાકરણ કરતા શીતળદાસે હાથ લાંબો કરી મહારાજ સામે હાથ લાંબો કરીને કહેતા કહ્યું કે
એ સ્વામિનારાયણ એ બીજું કોઈ નહીં, મારો તમારો અનંત અવતારનો ધરતલ એ સાક્ષાત આજે સદાનંદ સ્વામી છે. એ જ સ્વામિનારાયણ છે અને એ જ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા છે. આખી સભાની અંદર બધાયના હૈયામાં જે મૂંઝવતો પ્રશ્ન હતો કે સ્વામિનારાયણ એ કોણ, અને પ્રશ્નનું સમાધાન મળી ગયું. સ્વામિનારાયણ બીજું કોઈ નહીં, સામે બેઠા છે સદાનંદ સ્વામી, એ નારાયણ મુનિ. ભક્તો, આ વાત સામાન્ય નથી. આ વાત સામાન્ય એટલા માટે નથી, ભૂમંડળ ઉપર ભક્તો અત્યાર સુધીના જેટલા મંત્રો છે, ભગવાન અવતાર ધારણ કરે એ સમયે જન્મ નક્ષત્રના યોગના આધારે ભગવાનના નામ હોય ને ભગવાનનું સંબોધીને જે શબ્દ હોય ને એ મંત્ર બની જાય. એ ભગવાન રામચંદ્રજી હોય તો વશિષ્ઠજી નામકરણ સંસ્કાર કરે અને જન્મ નક્ષત્રના આધારે નામ આપ્યું રામ. એ ભગવાન અવતાર ધારણ કર્યો વસુદેવ અને દેવકીની કુખે. રાત વચ્ચે પહોંચ્યા છે ગોકુળની અંદર નંદ અને યશોદાને ત્યાં, તો ગર્ગાચાર્ય જન્મ અને નક્ષત્રના આધારે નામકરણ સંસ્કાર કરે કૃષ્ણ. તો ભૂમંડળ ઉપર અત્યાર સુધીના ભગવાનના જેટલા નામ મંત્રો છે ને એ યા તો જન્મ નક્ષત્રના આધારે હોય, યા તો કોઈ ભગવાનના એવા એકાંતિક મહાપુરુષો હોય એના હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો હોય, એ મંત્ર બની જાય. એ ગઢાડીના આંબા શેઠ હોય, મહારાજ ન્યાલ કરી દીધા તો ન્યાલકરણ નામ. અને કેટલાક નામ મંત્રો છે ભગવાનના એ લીલા અને ચરિત્રોના આધારે હોય. ઓમ કાલી ભૈરવાદતિ ભીષણાય નમઃ. કેટલાક નામ મંત્રો ભગવાનના ગુણોના આધારે હોય. ઓમ સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. કેટલાક નામ મંત્રો ભગવાનના જીવન. ઓમ તપઃ પ્રિયાય નમઃ. હજારો નામ મંત્રો છે. કેટલાક નામ મંત્રો જન્મ નક્ષત્રના આધારે છે, કેટલાક ભગવાનના ભક્તોના હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો છે. આ તમામ મંત્રો એ ભૂમંડળ ઉપર એ મંત્ર જ છે. એ સ્મરણ કરવાથી એ ભગવાનનું જ સ્મરણ થાય છે. પણ ભક્તો, મારા ને તમારા મનમાં પ્રશ્ન થાય કે ભગવાનનું અક્ષરધામમાં મુક્તો કયા નામ મંત્રોનો જપ કરતા હશે? તો અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન ભૂમંડળ ઉપર પધાર્યા હોય અને પોતે પોતાનું નામ આપ્યું હોય ને, તો એ સ્વામિનારાયણ મંત્રની આ ઐતિહાસિક ઘટના છે. આ ઐતિહાસિક ઘટના છે. ખુદ ભગવાને પોતે પોતાનું નામ આપ્યું. આજથી સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરજો. આ વાત સામાન્ય નથી. ભક્તો, કોઈ વિરાટ પુરુષને પૂછે, આપણે બધા ક્યાં છે ખબર છે? વિરાટ પુરુષના અંગમાં આ 14 લોકનું બ્રહ્માંડ છે. જેમાં છે વિરાટ પુરુષના દેહમાં. વિરાટ પુરુષની આવરદા કેટલી? દીપરાર્ધ કાળ. કેટલી? દીપરાર્ધ. એક પરાર્ધ એટલે 50 વર્ષ. પણ એ આપણા 50 નહીં હો, આપણા 50 નહીં. તો એના 50 વર્ષ એટલે? તો ભક્તો, એ વિરાટ પુરુષના 50 વર્ષ એટલે મારા ને તમારા, આપણા માનવીના 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય ત્યારે વિરાટ પુરુષનો એક દિવસ થાય. કેટલો? એક દિવસ. અને 365 દિવસનું એક વર્ષ. 60 દિવસ, પણ 360 દિવસ. અને એવા 100 વર્ષની આવરદા એ વિરાટ પુરુષ. એ વિરાટ પુરુષને કોઈ પૂછે કે તમારા જિંદગીની યાદગાર ક્ષણ કઈ? આપણે બધા અહીંયા બેઠા છીએ,
તમને કોઈ પૂછે કે તમારા જિંદગીની યાદગાર ક્ષણ કઈ, તો તમે શું કહો? કોઈ ભિખારી હોય, આખી જિંદગી ભીખ માંગતો હોય અને એને પણ પૈસાદાર થવાની ઈચ્છા હોય કે, અને ભીખમાં 50, 100, 200 રૂપિયા જે પડે, અને કામ શું કરે ખબર છે? જલ્દી પૈસાદાર થવાના ચક્કરમાં દરરોજ લોટરી લે. શું કરે? લોટરી લે. ખાય નહીં, પણ લોટરી લે, દરરોજ લે, અને એમાં એક દિવસ એની લોટરીમાં કરોડ રૂપિયા લાગે. અને એ માણાને પૂછી કે તારા જિંદગીનો યાદગાર દિવસ કયો? તો શું કે? કયો તો ખરા ભલામણ. લોટરી લાગે. પ્રારબ્ધનું પાનું ફરી જાય. એમ કોઈ વિરાટ પુરુષને પૂછે કે તમારા જિંદગીનો યાદગાર દિવસ કયો? અત્યારે વિરાટ પુરુષનું 51મું વર્ષ ચાલે છે. બરાબર? એને કોઈ પૂછે કે તમારી જિંદગીનો યાદગાર દિવસ કયો, તો બેશક વિરાટ પુરુષ એમ કહે કે મારી જિંદગીની યાદગાર ક્ષણ હોય ને તો એ ચૈત્ર સુદ 9મી, સંવત 1837 અને રાત્રિની 10 ઘડી એ મારા જિંદગીની યાદગાર ક્ષણ. શું કામ? શું કામ યાદગાર ક્ષણ? તો એટલા માટે યાદગાર ક્ષણ છે. ભક્તો, ભગવાનના પૃથ્વી ઉપર પડે પડે અવતાર થાય છે, ક્ષણે ક્ષણે અવતાર થાય છે. અરે મારીને તમારી સાથે પણ ભગવાન રમી ગયા છે, જમી ગયા છે, પણ આપણે એને ઓળખી નથી શક્યા. જે ક્ષણે વિચાર આવે ને ભગવાનનો, પેલા માનભાઈને વિચાર આવે રોટલા ગળતા ગળતા કે આ તો મારા પ્રભુ જ એવો થયો છે. અને રોટલાનું ભતાર લઈને વાડીએ જાય ત્યારે રસ્તામાં ભગવાન એક વટે માર્ગોના રૂપમાં સામે આવે અને એ બેન ભૂખ લાગી છે, જમવાનું હોત આપો. અને બેનને એમ થાય કે થોડું વધુ છે તો કાંઈ વાંધો નહીં, ભૂખ્યો છે ને એને મળે તો સારું. ઉપરથી ભત્તર ઉતારી ઉપરનો રોટલો આપે ને તો કે એ નહીં, જે બીજા રોટલાને હાથ અડે એ નહીં, ત્રીજો, ચોથો ને પાંચમો, હા એ મારો છે, આ ઈ દ્યો. એમ જે દિવસે બને કે તમને ભીતરમાંથી ભગવાનના સંદર્ભનો સંકલ્પ થાય ને, એ ભગવાન દરેકે દરેક સંકલ્પ પૂરા કરે. કયા રૂપમાં આવે છે એ હું ને તમે ઓળખી શકતા નથી, પણ ભગવાન બધા જ સંકલ્પ પૂરા કરે છે. પડે પડે ક્ષણે ક્ષણે અવતાર થાય. જામનગર તે જાતરાનું ધામ છે. સાંભળ્યું છે ને? આજ કળિયુગમાં પરચાપુરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. એ ઝવેરબાઈના આંખમાં ટીપું નાખવા માટે મારો પ્રભુ વાલે વનિતાનું રૂપ ધરી લીધું, નારીનો વેશ ધારણ કરે. અને એ પાછું કેવું તો કે અજાણી બાઈનો કોણ ભરોસો કરે? તો વિશ્વાસમાં લેવા પાછા ભેગા પ્રદક્ષિણા ફરે. અને એ ઝવેરબાઈ વાતની વાતમાં આંખ ઉપર હાથ જાય ને, પીડા હોય એટલે પૂછે, બેન તે તમને આંખમાં શું પીડા? અને ત્યાં ઝવેરબાઈ માંડીને વાત કરે કે બેન મારે છે ને છેડા વ્રત છે. આમ તો રોગ થયો છે જામરનો, પણ મારે છેડા વ્રત છે. આ દેહ છે ને મેં મારા પ્રભુને કૃષ્ણાર્પણ કરી દીધો છે. એને કોઈ પારકા પુરુષનો સ્પર્શ થઈ કરવા મારે નથી દેવું, મારા દેહને નથી અપડાવો. એમ બેન એક વાત કહું, મારી પાસે પણ એક નાનકડી દવા છે, તો હું નાખું તો ચાલે ને?
હા તમે નાખો તો ચાલે, પણ કોઈ પુરુષનો સ્પર્શ તો જિંદગીમાં નહીં. વાતો કરતા કરતા એ ઝવેરબાને વિશ્વાસ અપાવી અને મંદિરના પાછળના ભાગે એ જ ભરથાર પેલા ઓટલા હોય ને એના ઉપર બેસાડે બેન, અને આમ મહારાજ પોતે પોતાના હાથે આંખ ખોલે, ટીપું નાખે અને પછી કેવો ઘડીક બેન આંખ બંધ રાખજો, અને આટલું બોલી પ્રદક્ષિણા કરતા પાછા આવી અને મૂર્તિમાં સમાઈ જાય. અને ઝવેરબા થોડી વાર પછી આંખ ખોલે અને પીડા માત્ર ગાયબ થઈ જાય, અને રોગ ક્યાં એ પણ ન મળે. અને પછી ઝવેરબા શોધે કે પેલા બેન ક્યાં? એમ મને ને તમને, હું ને તમે પણ ઘણીક વખત એવી ભયંકર બીમારીમાં હશું કે ત્યાં કોઈ દેહ ટકવાનું નિમિત્ત નહીં હોય, પણ ભીતરમાંથી પ્રાર્થના ઉઠી હશે. અને ત્યારે હોસ્પિટલમાં આપણે એમ માનીએ કે આ ડોક્ટર આવી અને દવા કરી તે સાજા થઈ ગયા. ના રે ના, ડોક્ટરો બદલાવાથી ખાલી દવાની કંપનીના નામ બદલાય છે, એનાથી બીજું કઈ બદલાતું. હા, સમજી ગયા ને? પણ વાસ્તવમાં મારી તમારી દવા જે થાય છે ને, એ મારો પ્રભુ એ કયા રૂપમાં આવે છે અને એ કયો બોટલ ચડાવી જાય છે, અને એક બોટલ ચડ્યા પછી વળતા પાણી થઈ જાય અને માણસ બેઠો થઈ જાય છે. એ બીજું કોઈ નહીં, મારો પ્રભુ એ ડોક્ટરનું રૂપ ધારણ કરીને આવ્યો હોય છે. ભગવાનના પડે પડે અવતાર થાય છે. ભક્ત જ્યારે પોકાર કરે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે, ક્ષણે ક્ષણે અવતાર થાય છે. એ પ્રહલાદ માટે એ નરસિંહ રૂપ ધારણ કરે એમ નહીં, આજે પણ મારા તમારા માટે પણ ભગવાન અવતાર ધારણ કરે છે. પણ આપણે એને ઓળખી શકતા નથી. વિરાટ પુરુષ પોતાની અડધી અમરતા સુધી ભગવાનને પ્રાર્થના કરે. શેના માટે? ભગવાન ભૂમંડળ ઉપર અવતાર ધારણ કરે ને, જે સમયે જેવી જરૂરિયાત હોય એવું રૂપ ધારણ કરે. પેલા હિરણ્યકશિપુએ એટલા બધા વરદાનના પડીકા ભેગા કર્યા હતા, એટલા બધા વરદાન. રાત્રે ન મરું, દિવસે ન મરું, ને લીલાથી નહીં, ને સુકાથી નહીં, ને માણાથી નહીં, ને પશુથી નહીં, ને આવા કેટલાય વરદાનો લીધા હતા. તો હિરણ્યકશિપુની બુદ્ધિથી પેલે પાર ભગવાને એ સમયે એવા રૂપની જરૂરિયાત હતી, તો અડધું માણસનું ને અડધું સિંહનું રૂપ ધારણ કરીને મારો બાપ વધારે. હિરણ્યાક્ષ આખી પૃથ્વી લઈ અને રસાતળમાં ચાલ્યો ગયો. તો એ સમયે એવી જ જરૂરિયાત હતી, તો મારા પ્રભુએ વરાહ રૂપ ધારણ કર્યું. અને વરાહ જેમ પૃથ્વીને પોતાના મુખથી ખોદે, સુગંધથી પારખી લે, એમ ભગવાન એ પૃથ્વીને ખોડી કાઢી અને આગળના બે દાંત ઉપર ધારણ કરી અને પાછી પૃથ્વીને જળની ઉપર તરતી મૂકી દીધી. ત્યારે એવી જરૂરિયાત હતી, તો મારા પ્રભુ એવો અવતાર ધારણ કર્યો. જે સમયે જેવી જરૂરિયાત હોય એવો અવતાર ધારણ કરે મારો પ્રભુ. અને જ્યારે અવતાર કાર્ય એ નિમિત્ત પૂર્ણ થાય ને, એટલે ભગવાન એ દેહને અદ્રશ્ય કરી દે. પણ વિરાટ પુરુષની પ્રાર્થના ક્યાં છે ખબર છે? પ્રભુ મારા ઉપર દયા કરી, આ મારા દેહમાં, આપણે વિરાટ પુરુષના દેહમાં છીએ ને, મારા બ્રહ્માંડમાં જેવા તમે ધામમાં બિરાજો છો ને, એવા ને એવા મારા બ્રહ્માંડમાં રહેલા જીવોને દર્શન દાન દેવા માટે પધારો. શેની પ્રાર્થના છે વિરાટ પુરુષની? જેવા ધામમાં બિરાજો છો એવા ને એવા પૂર્વે થયેલા અવતારો પણ મારા પ્રભુના જ છે. અને એટલા માટે વચનામૃતની અંદર સ્વયં મહારાજ કે તમારી સમક્ષ જે દ્રષ્ટિગોચર જે વર્તે છે એમાં અને ધામમાં રોમ માત્રનો ફરક નથી. શું બોલે મહારાજ? રોમ માત્રનો ફરક નથી. વિરાટ પુરુષે પોતાની અડધી આવરદા સુધી જે પ્રાર્થના કરીને અને ત્યારે એ ભગવાનના ભૂમંડળ ઉપર
જે ધામમાં રૂપ છે એ રૂપનું દર્શન કરાવવા માટે અવતાર ધારણ કર્યો. એક ક્ષણ ચૈત્ર સુદ નવમીની એટલે વિરાટ પુરુષને કોઈ એમ કહે કે તમારા જિંદગીની યાદગાર ક્ષણ કઈ, તો શું કહે? ચૈત્ર સુદ 9 સંવત 1837 રાત્રિની 10 કરી. વિરાટ પુરુષને કોઈ પૂછે કે તમારા જિંદગીની બીજી કોઈ યાદગાર ક્ષણ ખરી, તો બેશક વિરાટ પુરુષ એમ કહે કે હા, મારા જિંદગીની બીજી કોઈ યાદગાર ક્ષણ હોય ને તો એ સંવત 1857, 58 અને માગસર વદ એકાદશી એટલે કે 14માની સભા. શું કામ? પ્રભુ આ બ્રહ્માંડમાં પધારી અને મારા બ્રહ્માંડના જીવોને ભગવાન પોતાના ધામ સુધી લઈ જવા માટે એ અક્ષરધામમાં જે મંત્રનો જપ મુક્તો કરે છે ને, એ ભગવાને મારા બ્રહ્માંડમાં જીવો ઉપર કૃપા કરી અને લાણી કરતા એ મારા બાપે આપી દીધો. મારા જિંદગીની યાદગાર ક્ષણ હોય તો એ 14માની સભા છે. અને 14માની સભા એ વિરાટ પુરુષના જિંદગીની યાદગાર ક્ષણ છે. પૂર્વે અનંત અવતારો થયા છે, પણ ક્યારેય ભગવાને પોતે પોતાનો મંત્ર નથી આપ્યો. વિરાટ પુરુષના જિંદગીની આ યાદગાર ક્ષણ છે. અને ભક્તો, આ 14માની સભા એટલે અત્યાર સુધી જે ઉદ્ધવ સંપ્રદાય તરીકે જે સંપ્રદાય પ્રચલિત હતો, આ 14માની સભા એ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રથમ દિવસ છે. કારણ કે એ દિવસથી પછી એ સભા, એ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાવા લાગ્યો. કયો દિવસ? 14માની સભા. બરાબર. આ 14માની સભા એટલે કેવી સભા? તો ભક્તો, સ્વામિનારાયણ ભગવાન એ ધર્મ ધુરંધર થયા, અને ધર્મ ધુરંધર થયા પછી ભક્તો યાદ રાખવા જેવી વાત છે. યાદ રાખવા જેવી વાત એટલા માટે છે કે ઘણી વખત ગુરુની ઉપસ્થિતિ પણ શિષ્ય માટે અવરોધરૂપ બનતી હોય. શું બનતી હોય? ઘણી વખત વડીલોની ઉપસ્થિતિ પણ અવરોધરૂપ બનતી હોય. કેવા સંજોગોમાં? તો કે વડીલો હોય ને ત્યાં સુધી સંતાનો નિષ્ક્રિય બાપા કરે છે, એટલે કેવા થઈ જાય? બેફામ થઈ જાય. બાપા કરે છે ને વાંધો નથી, બાપાનો છે, એટલે નિષ્ક્રિય બની જાય, અથવા તો એ દિશાહીન થઈ જાય. અને એ જ જગ્યા જેને માતા પિતાનું છત્ર ગુમાવ્યું હોય ને, એ છોકરાઓ રાત દિવસ સખત પરિશ્રમ કરે. તો ઘણીક વખત જો દ્રષ્ટિ ન હોય તો એ વડીલોની ઉપસ્થિતિ ક્યાંક સંતાનોના વિકાસમાં શું બનતી હોય? અવરોધરૂપ બનતી. રામાનંદ સ્વામી સ્વયં પોતે તો જાણે છે, પણ એટલા માટે રામાનંદ સ્વામી ગાદી આપ્યા પછી કે હવે મારી ઉપસ્થિતિ છે ને એ ભગવાનને કાર્ય કરવામાં ક્યાંક અવરોધરૂપ બનશે. કારણ કે આ લૌકિક દુનિયાના ભાવ સાથે હું ગુરુ ભાવમાં રહ્યો છું, એટલે ગુરુ હાજર હોય ત્યારે ગુરુના અનુમોદન વિના કે ગુરુના આગળના કાર્ય સિવાય વિશેષ કંઈ કરવું એ યોગ્ય ગણાય નહીં. એટલા માટે રામાનંદ સ્વામીએ ગાદી સોંપી અને એક જ માસની અંદર દેહ ત્યાગ કરી ભગવત ધામ સીધાવી કે હવે મારી ઉપસ્થિતિ જે કાર્ય માટે ભગવાને અવતાર ધારણ કર્યો છે ને, એ કાર્યનો પ્રારંભ કરવામાં અવરોધરૂપ પુરવાર થશે. અને એટલા માટે એ મહારાજ રામાનંદ સ્વામીના દેહોત્સર્ગ પછી 14માની સભા પછી સમાધિ પ્રકરણની શરૂઆત કરી. એના પહેલા નથી કરી. લોજની અંદર મહારાજ પધાર્યા ત્યારે સમાધિઓ કરાવતા, પણ અષ્ટાંગ યોગની કળાઓ શીખવાડીને કરાવતા.
પણ જે કૃપા સાધ્ય સમાધિ કહેવાય કે કોઈ માણસ આવે દ્રષ્ટિ કરે ને સમાધિ થાય, એ ગુરુની ઉપસ્થિતિ છે ત્યાં સુધી કરાવી નથી. તો આ 14મી સભા એ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રથમ દિવસ. આનાથી પહેલા જે સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય તરીકે ઓળખાતો હતો, અને એ દિવસથી એ સ્વામિનારાયણ સંપ્રદાય. આ 14મી સભા સ્વામિનારાયણ ભગવાને પોતે જો પહેલી દીક્ષા આપી હોય અને સાધુ કર્યા હોય ને તો એ 14મી સભાની અંદર, અને એ વ્યાપકાનંદ સ્વામી એટલે કે શીતળદાસ જેને ધામમાં મૂક્યા અને પાછા આવ્યા ને, અને મહારાજના ચરણમાં માથું મૂક્યું અને મને સાધુ કરો, એટલે આ 14મી સભા એટલે મહારાજે પહેલા સાધુ કર્યા. કોને? વ્યાપકાનંદ સ્વામીને. કઈ સભા? 14મી સભા. પહેલા સાધુ સ્વામિનારાયણ સંપ્રદાયના મહારાજે દીક્ષા આપ્યો એવા પહેલા સાધુ. આ 14મી સભા, આ સભા કેવળ ધર્મ જગતની અવહેલના થઈ રહી છે એનું કારણ હોય ને તો એ પ્રવચન છે. પણ ભક્તો, આ પ્રવચન નહીં, હવે અધ્યાત્મનો પ્રયોગ શરૂ થયો. અત્યાર સુધી જે વાતો ધામની વાતો થતી હતી ને, એ ભક્તો એ ધામને આ આંખોથી જોવું એટલે કે સાક્ષાત્કાર, એક વિજ્ઞાન, અધ્યાત્મનું વિજ્ઞાન, એનો એક આવિષ્કારનો દિવસ હતો 14મી સભા. આ સભાની અંદર સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ મંત્ર આપ્યો, અને જે પ્રથમ ધર્મનો ઉપદેશ આપ્યો, ધર્મનું પાલન કરે અને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે ને, અને એને કાળ માયાના આવરણો ભેદાઈ જાય અને સમાધિઓ થવા લાગી. એ 14મી સભા અધ્યાત્મના સાક્ષાત્કારની સભા છે. ભક્તો, ઘણું બધું આ 14મી સભાની વિશેષતાઓ છે, પણ ઘડિયાળનો કાંટો રોકે છે. આનંદની વાત છે. આ ઐતિહાસિક 14મી સભા, બરાબર ને? કયો મંત્ર? કયો મંત્ર? સ્વામિનારાયણ. કયો મંત્ર? કયો મંત્ર? હવે ભક્તો, તમને એમ થશે કે એ શીતળદાસને સમાધિ થઈ સ્વામિનારાયણ મંત્ર બોલતાની સાથે, પણ મને ને તમને તો થતી જ નથી. તો ખૂટે છે ક્યાં? ક્યાં ખૂટે છે? તો ભક્તો, ખૂટે છે ક્યાં? તો પેલું ખૂટતું હોય ને એવું જો કોઈ સ્થાન હોય તો મારું તમારું ભજન છે ને એ સ્વભાવના છિદ્રમાંથી વહી જાય. શું થાય છે? શેમાંથી વહી જાય છે? સ્વભાવના છિદ્રમાંથી વહી જાય છે. નંબર 2, વ્યાપકાનંદ સ્વામી એટલે મહારાજે દીક્ષા આપેલા પહેલા સાધુ, એને મંત્રનો અનુભવ કર્યો. જે આગળ કીધું, શ્રદ્ધા વિશ્વાસમાં કન્વર્ટ થઈ. અને વ્યાપકાનંદ સ્વામીના જીવન ઉપર દ્રષ્ટિ કરીએ ને તો સહજ સમજી શકાય. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, એ બુદેલખંડમાં જાય, પેલા વણિકને કે સ્વામિનારાયણ નામ લે, અને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે ને 3 દિવસમાં 1 કરોડ રૂપિયાનું કરજ ભરાઈ જાય. પેલો બ્રાહ્મણનો દીકરો મૃત્યુ પામ્યો હોય, અને બ્રાહ્મણનો દીકરો મૃત્યુ પામ્યો ને એના કાનમાં જઈને સ્વામિનારાયણ મંત્ર બોલીને ઉઠ, આટલું જે કહે ને તો એ મરેલું મળદું બેઠું થાય. અરે પેલા દાહા ખાચરની ઘોડી મૃત્યુ પામી હતી. દાહા ભગતને વિયોગ હતો, આંખમાં આંસુ હતા, અને વ્યાપકાનંદ સ્વામી કહે, કેમ દાહા રડો છો? તો કે ઘોડી મૃત્યુ પામી. અરે એમાં શું મોટી વાત છે? ભક્તો, અત્યાર સુધી મેં ને તમે કિડનીના ટ્રાન્સપ્લાન્ટ જોયા છે, ઓર્ગનના ટ્રાન્સપ્લાન્ટ જોયા છે, બોડી પાર્ટ્સના ટ્રાન્સપ્લાન્ટ જોયા છે, પણ જો તો ખરા સાધુ તો જુઓ, આ મંત્રનો પ્રભાવ તો જુઓ. આપણને શું મળ્યું છે? અરે જીવનું ટ્રાન્સપ્લાન્ટ કરે, મચ્છરના જીવને પકડી અને ઘોડીના જીવમાં મૂકે, તેમાં મૂકે, અને હણહણાટ કરતી ઘોડી બેઠી થાય. અરે જીવનું ટ્રાન્સપ્લાન્ટ.
આચો હોય ને તો એ સ્વામિનારાયણ મંત્રનો પ્રભાવ છે. ભક્તો, વિશ્વાસ જે દિવસે મારા ને તમારા ભીતરમાં પ્રગટશે ને, અને જ્યારે વિશ્વાસ આવે ને ત્યારે પ્રેમ વૃદ્ધિ પામે, અને પ્રેમ વૃદ્ધિ પામે ને ત્યારે ભગવાન સાથે મારો ને તમારો સંવાદ શરૂ થાય, અને સંવાદ શરૂ થાય ને, હા, એને દુનિયા, એને અધ્યાત્મમાં સાક્ષાત્કાર કહેવાય. ખૂટે છે ક્યાં? વિશ્વાસમાં કમી છે, આશ્રમમાં કમી છે, અને એ કચાશને ભાંગવી પડશે. અને કચાશ ભાંગશે ને તો ભગવાન દૂર નથી, ભગવાન મારી ને તમારી સાથે છે. બોલો સ્વામિનારાયણ ભગવાન.